અમદાવાદના સાણંદમાં ફાર્મ હાઉસમાં ચાલતા કોલ સેન્ટરનો પર્દાફાશ થયો છે। અણદેજ ગામમાં ફાર્મ હાઉસ ઉપર પોલીસે દરોડા પાડ્યા અને આ દરોડામાં તારિક સૈયદ અને અશફાક કાઝી નામના વ્યક્તિની ધરપકડ કરાઈ છે। ધરપકડ કરાતાની સાથે જ 2 લેપટોપ, 5 મોબાઈલ, રાઉટર સહિત 2.74 લાખનો મુદ્દામાલ પણ પોલીસ દ્વારા જપ્ત કરાયો છે। આરોપીઓ અમેરિકન નાગરિકોને લોનની લાલચ આપી છેતરપિંડી કરતા હતા। લોન માટે મેલ કરવામાં આવતો અને જો કોઈ વિદેશી નાગરિક લોન માટે અરજી કરે તો તેમાં ક્વેરી કાઢવામાં આવતી હતી અને બાદમાં કાર્ડ મારફતે પેમેન્ટ લેતા હતા। વિદેશી કરન્સીનું પેમેન્ટ આંગડિયા મારફતે ભારતીય કરન્સીમાં કન્વર્ટ કરાવતા રેડના 7 દિવસ પહેલા જ કોલ સેન્ટર શરૂ કર્યું હતું। અશફાક કાઝી પર 2017માં બનાસકાંઠા જિલ્લાના પાલનપુરમાં ગેરકાયદે કોલ સેન્ટર ચલાવવાનો ગુનો નોંધાયેલો હતો। કસ્ટમર્સની ડિટેલ મેળવવા માટે તે લોકો ટેલિગ્રામની ચેનલનો યુઝ કરતા હોય છે। ટેલિગ્રામની ચેનલ મારફતે લીડ જનરેટ કરે છે અને વર્ડ ફાઇલમાં એ લોકો દરેક કસ્ટમરનો ડેટા મેળવે છે। આ ડેટા મેળવ્યા બાદ મેઇલ કરે છે। આ મેઇલમાંથી કસ્ટમર્સનો રિસ્પોન્સ જે આવે એના આધારે તે લોકો અલગ અલગ એપ્લિકેશન યુઝ કરીને કોલ પર તેમની સાથે વાત કરીને અને પછી પેમેન્ટ મેળવતા હોય છે, જેથી આશરે 7 દિવસથી આ કોલ સેન્ટર શરૂ હતું। અને આમાં જે આરોપી છે અશફાક કાઝી, એના પર આ અગાઉ 2017માં બનાસકાંઠા જિલ્લાના પાલનપુર ખાતે કોલ સેન્ટરનો ગુનો દાખલ થયેલો છે।